गुड मॉर्निंग। આજનો આપણો જે ટોપિક છે, આપણે લાસ્ટ લેક્ચરમાં સદિશ દ્વિપરિમાણમાં વિભાજન સમજ્યા હતા. આજે શીખવાનું છે ત્રિપરિમાણમાં સદિશનું વિભાજન. અને દ્વિપરિમાણવાળો જે ટોપિક છે એ તમે લખીને તૈયાર કરજો. હજી ઘણા વિદ્યાર્થીઓ એવા છે જેના રિટર્ન મને મળ્યા નથી લખેલા, તો એ લખો. એક એક મુદ્દો 2 વાર લખવો પડે તો લખો. એના કેલ્ક્યુલેશન સહિત બધું મને તમે વોટ્સઅપ કરો. ચલો ક્વેશ્ચનમાં આપણે આગળ વધીએ. ત્રિપરિમાણમાં સદિશનું વિભાજન છે. આમાં બહુ ડિટેલમાં નથી જવાનું. જે આપણે આગલા ક્વેશ્ચનમાં જોયું છે એના ઉપરથી જ આમાં સીધું લખતા જશે. ચલો, તો અહીંયા મેં એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ લીધો છે. સદિશ એ ત્રિપરિમાણમાં છે. ત્રિપરિમાણમાં એટલે અહીંયા હું ધારો કે કોઈ એક બિંદુ લઈ લઉં પી, તો એ પી બિંદુ હવામાં છે. ખ્યાલ આવે છે? મતલબ શું થાય તો કે માની લો કે હું અહીંયા એક બિંદુ લઈ લઉં, તો આ બિંદુ છે એને, અને આ ખૂણે ઉગમ બિંદુ લઉં, તો ઉગમ બિંદુથી આ બિંદુને જોડી દઈ એવો આ સદિશ છે. 3 ડાયમેન્શનમાં ઇમેજિન કરજો, નહીતર હમણાં દેખાઈ જશે થોડીક વારમાં. હવે કરવાનું શું છે, જો તમારે આના 3 ઘટક લેવાના છે. આપણે કેમ આમાં 2 લંબ લીધા હતા. પીમાંથી એક્સ અક્ષ પરનો લંબ પીએમ અને વાય અક્ષ પરનો લંબ પીએન હતો. અહીંયા એ લંબ લેવાના છે, પણ અક્ષ ઉપર લંબ નથી લેવાના. અહીંયા તમે જે લંબ લેવા જઈ રહ્યા છો એ તમે સમતલ ઉપર લેશો. જોજો ધ્યાનથી. 3 ડાયમેન્શન છે એટલે ડાયાગ્રામ થોડોક ચેન્જ થશે. તો આપણે સમતલ ઉપર જે લંબ લઈ છીએ એ આવી રીતે લેશી. સૌથી પહેલો લંબ હું એક્સ ઝેડ સમતલ ઉપર લઉં છું. બરાબર? આ એક્સ સમતલ, આ એક્સ ઝેડ સમતલ છે. અહીંયા મેં લંબ ડ્રો કર્યો. ખ્યાલ આવ્યો? અને એ બિંદુથી અહીંયાથી હવે હું ઝેડ ઉપર લંબ ડ્રો કરીશ. તો યાદ રાખજો, ઝેડને લંબ એક્સ અક્ષ છે, આ બે વચ્ચે ખૂણો 90 ડિગ્રીનો હોય. તો મારે અહીંથી અહીંયા લંબ દોરવો હોય તો એક્સ અક્ષને પેરેલલ લાઈન ડ્રો કરવી પડે. એટલે હું આવી રીતે ડ્રો કરીશ. ખ્યાલ આવ્યો? તો અહીંયા છેદે છે. આ જે બિંદુ મળ્યું આપણને, એ આપણને સદિશ એનો ઝેડ દિશાનો ઘટક આપે છે. જો અહીંથી હું આને હાઇલાઇટ કરું છું, આ સદિશ એનો ઝેડ દિશામાં ઘટક છે. એટલે આને કે કેરેટ આપી દઈએ આપણે. ખ્યાલ આવ્યો? એવી જ રીતે તમારે આ બિંદુએથી એક્સ અક્ષ ઉપર લંબ લેવાનું છે. એક્સને લંબ છે ઝેડ અક્ષ. તો આ બિંદુથી ઝેડને પેરેલલ દોરો તો જ અહીંયા લંબ મળે. એટલે હું અહીંયા પેરેલલ આવી રીતે ડ્રો કરીશ. આ ઝેડને પેરેલલ એટલે એક્સને લંબ, એટલે આ ખૂણો 90 ડિગ્રી થાય, આ ખૂણો 90 ડિગ્રી થાય. અને અહીંયા જે ઘટક મળ્યો આવડો આ દિશામાં, જો ધ્યાનથી હાઇલાઇટ કરું છું એને, આ જે ઘટક મળ્યો આને આપણે નામ આપશી એ એક્સ આઈ કેરેટ. ખ્યાલ આવ્યો? અહીંયા લખવાને બદલે અહીંયા લખીએ, વધારે સમજાશે. આ એ એક્સ આઈ કેરેટ ઘટક થયો. એક્સ દિશાનો એનો ઘટક. હવે આપણે જોઈએ છે શું, તો કે વાય દિશાનો ઘટક જોઈએ. એના માટે શું કરવું, જોજો ધ્યાનથી. આ જે આપણને સમતલ મળ્યું એને સમતલને હું પૂરું કરીશ. જો અહીંથી સીધો હું લંબ ડ્રો કરું છું અહીંયા, બરાબર છે, અહીં સુધી સળંગ આવશે આટલું, અને આને લંબાવી દઈએ આપણે. ઓકે, સમજાણું? હવે મારે અહીંયાથી લંબ લેવાનો છે આની ઉપર, એટલે આને પેરેલલ ડ્રો કરવું પડે. એટલે આવું થશે. ખ્યાલ આવ્યો બધાને? તો આ જે ઘટક મળ્યો ને, આવડો હાઇલાઇટ કરીએ આપણે એને, આ ઘટકને આપણે કહેશી સદિશ એનો વાય દિશાનો ઘટક, એટલે એ વાય જે કેરેટ. ખ્યાલ આવ્યો? અને હવે આ સમઘન હું પૂરો કરી દઉં. સમઘન લંબઘન સદિશ ઉપર ડિપેન્ડ કરે. તો હવે 3 ડાયમેન્શન તમે બહુ સારી રીતે સમજી શક્યા. ખ્યાલ આવ્યા? તો તમને સદિશ એના 3 ઘટક મળ્યા. એક્સ દિશાનો ઘટક, ઝેડ દિશાનો ઘટક અને વાય દિશાનો ઘટક. સમજે એવું છે, કાંઈ અઘરું નથી. હવે વાત આવે છે ખૂણાની. આપણે દિશા માટે વાત થઈ હતી કે કોઈ પણ સદિશ છે એ દિશા એની નક્કી કરવી હોય તો એક્સ અક્ષ સાથેનો ખૂણો આપણે જોવો પડે. અહીંયા ખાલી એક્સ અક્ષ સાથેનો ખૂણો છે ને દર્શાવવો અઘરો પડે. તમે 3 ડાયમેન્શનમાં વિચારો તો એક સમતલ જો આવી રીતે મળે. આ ખાલી આપણે સમજવા માટે ડ્રો કરી છે. આ સમતલ ઇમેજિન થાય. ખ્યાલ આવે? ક્રોસમાં છે. આમ જો તો
તો અહીંથી આ આખું સમતલ થયું, આખું સમતલ છે, આમ દેખાય. તો એ અહીંયા જે ખૂણો બનાવે આને હું કહીશ સમતલે એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો, એટલે કે આ ખૂણો એટલો જ થશે. ખ્યાલ આવ્યો? તો હવે આ સમતલ આપણે રિમૂવ કરીએ. તમને હું એવું કહી દઉં કે આ જે સદિશ છે અહીંયા, આ સદિશ એ એક્સ અક્ષ સાથે ખૂણો બનાવે એને હું અલ્ફા કહી દઉં. સદિશ એ વાય અક્ષ સાથે જે ખૂણો બનાવે એને હું બીટા કહી દઉં. અને સદિશ એ ઝેડ અક્ષ સાથે ખૂણો બનાવે એટલે અહીંથી આ ખૂણો, ખ્યાલ આવે ને, એને હું કહી દઉં ગેમા. ફરીથી સદિશ એનો એક્સ અક્ષ સાથે ખૂણો અલ્ફા છે, સદિશ એનો વાય અક્ષ સાથે ખૂણો બીટા છે, અને સદિશ એનો ઝેડ અક્ષ સાથે ખૂણો ગેમા છે. ત્રણેય ખૂણા થયા. હવે આપણે અહીં લખીએ થિયરી જે વર્ણન કરવાની છે કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સદિશ એ એક્સ વાય અને ઝેડ અક્ષ સાથે અનુક્રમે ત્રણ ખૂણા અલ્ફા બીટા ગેમા બનાવે છે. ત્રણેય દિશાના એકમ સદિશો અનુક્રમે આઈ કેરેટ, જે કેરેટ, કે કેરેટ છે. તો તમે આગળ શીખી ગયા હતા કે સદિશ એને આપણે ત્રણ રીતે બે રીતે લખી શકતા. એક તો એને કોસ થીટાના મતલબ કે ત્રિકોણમિતિના પદમાં, અને બીજું એને એના ઘટકના પદમાં. તો આ એક મેથડ થઈ, એ એક્સ આઈ કેરેટ, એ વાય જે કેરેટ પ્લસ એ ઝેડ કે કેરેટ. એક તમે આવી રીતે લખી શકો. પછી તમને ખૂણા આપ્યા છે તો તમારે ઘટક એ લખી શકાય. જ્યાં તમે લખશો જ્યાં એ એક્સ બરાબર શું થાય, તો એ એક્સ એટલે સમજો આ સદિશ છે એનો એક્સ અક્ષ પરનો ઘટક લીધો છે એટલે આલ્ફાનો આ પાસેની બાજુ થઈ. જો આપણને ખબર છે આ ખૂણો 90 ડિગ્રી થાય તો આ કર્ણ થયો અને આ પાસેની બાજુ થઈ. અને ઇમેજિન કરો, હમણાં મેં સમતલ ડ્રો કર્યું હતું ને આખું અવડું, તો અહીંયા આ જે ભાગ છે આ ભાગને 90 ડિગ્રી હોય, 3 ડાયમેન્શન ઇમેજિન કરો તો ખબર પડે, બરાબર. તો આ 90 ડિગ્રી છે એટલે આ કર્ણ થયો, આ કર્ણ થયો, આ પાસેની બાજુ થઈ. તો એ ઉપરથી હું અહીં લંબ લઉં છું તો મને પાસેની બાજુ મળે કે ભાઈ કોસ આલ્ફા બરાબર પાસેની બાજુ એટલે કે એ એક્સ. અહીં શું થાય, કોસ આલ્ફા બરાબર પાસેની બાજુ એ એક્સ છેદમાં કર્ણ આપણો એ છે, મૂલ્ય જ લેવાના હોય. તો એ એક્સ કેટલો મળ્યો, એ કોસ આલ્ફા. સમજાણું? એટલે આ નોંધ કરવાની છે. એવી જ રીતે તમારે એ વાય લેવાનું છે. તો એ વાય માટે ફરીથી સમતલ હું અલગ ડ્રો કરીશ, જોજો ધ્યાનથી. સદિશ એ થી હું અહીંયા લંબ લઉં છું, જોજો ધ્યાનથી. આ સમતલ ઇમેજિન કરજો. આ ભાગ ઇમેજિન કરો, આખો આવડો આ ભાગ. તો આ ખૂણો 90 ડિગ્રી થાય કે ન થાય જોવો જોઈએ. આ શું છે તો કે વાય અક્ષ છે, અને આ જે સપાટી છે એમાં મેં આને ડ્રો કર્યો છે એટલે આ ભાગ આની સાથે 90 ડિગ્રી એંગલ ઉપર હોય. તો હું એવું કહું ને સદિશ એનો એવાય ઘટક એ બીટાની લીધે પાસેની બાજુ થાય. તો કોસ બીટા બરાબર શું થાય, તો હું લખી શકું કોસ બીટા બરાબર પાસેની બાજુ એવાય ના છેદમાં કર્ણ, આ 90 ડિગ્રીની સામેનો ભાગ એ. તો હું અહીં શું લખીશ, એવાય બરાબર એ કોસ બીટા. પીડીએફ ફાઇલમાં અહીંયા સાઇન બીટા લખ્યું છે તો એ ભૂલ છે, બરાબર છે, ટાઈપિંગ મિસ્ટેક છે. તો તમે એનું કરેક્શન કરી અહીંયા કોસ બીટા કરી નાખજો. હવે આ જ રીતે વાત કરીએ એ ઝેડ ઘટકની. તો એ ઝેડ ઘટક શું થાય, તો એ ઝેડ ઘટક એટલે મારે અહીંથી અહીંયા લંબ લેવો પડે અને આ ખૂણો ફરીથી 90 ડિગ્રી થાય. આ સમજાય ફરીથી? આ ઝેડ અક્ષ છે અને આ જે સમતલ છે આવડું એ અહીંયા 90 ડિગ્રી આ ખૂણો 90 ડિગ્રી એંગલનો બનશે. આ ખૂણો 90 ડિગ્રી એંગલનો બને એટલે આ શું થયો, એનો કર્ણ થયો. એક જ મિનિટ. આ ખૂણો 90 ડિગ્રી એંગલ બનશે.
આ 90 ડિગ્રી એંગલ બને એટલે એ દર વખતે કર્ણ જ થશે. એ કર્ણ થાય તો આ પાસેની બાજુ થઈ એટલે અહીં તમે લખી શકો એ ઝેડ બરાબર એ કોસ ગેમા. તો તમને AX AY અને AZ મળી ગયા. બરાબર છે. હવે આ ત્રણેય મળી જાય તો તમે સદિશ એ બરાબર શું લખી શકો? તો તમે લખશો સદિશ એ બરાબર એ કોસ આલ્ફા આઈ કેરેટ એ કોસ બીટા જે કેરેટ અને એ કોસ ગેમા કે કેરેટ. આવું થાય. તથા હવે આ તો ખૂણાના પદમાં આવ્યું. હવે આપણે તો મૂલ્ય જોઈએ ને, મૂલ્ય કેવી રીતે મળે? તો આપણે આવું ભણ્યા હતા લાસ્ટ લેક્ચરમાં કે ભાઈ સદિશ એ બરાબર જો AX આઈ કેરેટ અને પ્લસ AY જે કેરેટ હોય ને તો તમે સદિશ એનું મૂલ્ય આવું લખતા AX સ્ક્વેર પ્લસ AY સ્ક્વેર અને આખાનું વર્ગમૂળ. યાદ આવે? તો અહીંયા એવી જ રીતે તમે લખી શકશો સદિશ એનું મૂલ્ય વર્ગમૂળમાં ત્રણેય લઈ લેવાના AX સ્ક્વેર પ્લસ AY સ્ક્વેર પ્લસ AZ સ્ક્વેર. ખ્યાલ આવી ગયો? તમારે આવા સમતલને એવું કંઈ દર્શાવવાનું નથી છોકરાઓ. તમારે માત્ર સદિશ એના ત્રણ ઘટક AX AY અને AZ અને AY દર્શાવવાના છે. છતાંય આનો એક અંગ્રેજી ઇંગ્લિશ મીડિયમવાળો મેં એક વિડીયો બનાવેલો છે. તમે ચેનલ ઓપન કરો એમાં સીધો દેખાય છે. બરાબર છે. અથવા કોઈને પર્સનલી જોતો હોય તો મને કહેજો, હું વોટ્સએપે કરી દઈશ. ઓકે. એમાંય બહુ ડિટેલમાં હું આ વસ્તુ લઈ ગયો છું. આપણા સિલેબસમાં બહુ મર્યાદિત અવસ્થામાં આપ્યું છે. ઓકે. તો આ થિયરીમાં તમને કંઈ ડાઉટ હોય તો મને કહો. આપણે ક્વેશ્ચન 17માં 3 ડાયમેન્શનમાં સદિશ સમજી લીધું છે. બરાબર છે છોકરાઓ? થિયરી તમે PDF ફાઇલમાંથી લખજો. બરાબર. જ્યારે હું એક્સપ્લેન કરતો ત્યારે આપણે આખા મેથેમેટિકલ સ્ટેપ ઉપર વધારે ડિટેલમાં ઉતરતા હોય છે. જ્યારે થિયરીના મુદ્દા છે એ હવે તમે એટલીસ્ટ જૂના થઈ ગયા છો 11થમાં ને એટલા મેચ્યોર થઈ ગયા છો કે તમે એ થિયરી ડાયરેક્ટ PDF ફાઇલમાંથી કે ટેક્સ્ટબુકમાંથી હાથે લખી શકો. બરાબર છે? તો હું એક એક મુદ્દો બોર્ડ ઉપર લખીશ નહીં. જે મુદ્દા જરૂરી હશે વચ્ચે વચ્ચે બોલતો જઈશ. જ્યાં જ્યાં નોંધ કરવાની હશે એ કહેતો જઈશ. તો એ નોંધ તમારે જ્યાં તમે જે ક્વેશ્ચન લખો એ ક્વેશ્ચન ઉપર જે હાંસિયાવાળી જગ્યા હોય એમાં એ નોંધને એડ કરતા રહેજો, જેથી કરીને ફાઇનલ પ્રિપરેશનમાં આપણે ક્યાંય કન્ફ્યુઝન ન રહી જાય. બરાબર? ચલો હવે આજનો નવો ક્વેશ્ચન છે 18મો. સદિશોના સરવાળા બાદબાકી માટે બેઝિક રીતનું વર્ણન કરો. જો બેઝિક રીત એટલે શું? તો કે કોઈ પણ બે આંકડાનો તમે સરવાળો કરો 2 + 3 તો 5. આને કહેવાય બેઝિક સરવાળો. જ્યારે આપણે સદિશમાં જોયું હતું સરવાળો કરવો હોય તો ત્રિકોણની રીત લેવી પડે, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત લેવી પડે, એ થોડુંક ટફ થઈ જાય. તો એને ઇઝી કરવા માટે સદિશોના સરવાળા બાદબાકી એ બેઝિક રીતે કઈ રીતે થઈ શકે એ સમજવાનું છે. એવું નથી કે સદિશ 2 + સદિશ 3 ડાયરેક્ટ 5 થઈ જાય. નહીં, એમ નહીં થાય. પણ એનો રસ્તો કાઢ્યો. આપણે જે વિભાજન શીખ્યા ને દ્વિપરિમાણમાં, ત્રિપરિમાણમાં જે વિભાજન શીખ્યા એનો ઉપયોગ કરી અને આપણે બેઝિક સરવાળા સાબિત કરશું. ચલો ધારો કે બે સદિશ છે આપણી પાસે A અને B. મારે એનો સરવાળો કે બાદબાકી કરવી છે. અને દ્વિપરિમાણની વાત કરું તો સદિશ એના બે ઘટક મળે AX આઈ કેરેટ AY જે કેરેટ. બીના બે ઘટક લીધા BX આઈ કેરેટ પ્લસ BY જે કેરેટ. મારે આ બેનો સરવાળો કે બાદબાકી કરવું છે. તો મારો નેક્સ્ટ સ્ટેપ થાય, જો સદિશ R એ A તથા B નો સરવાળો કે બાદબાકી કરતા મળતો પરિણામી સદિશ હોય તો શું લખાય? તો તમે આવું લખી શકો, સદિશ R બરાબર સદિશ A. સરવાળો કે બાદબાકી ગમે એ કરી શકાય એટલે હું પ્લસ ઓર માઇનસથી દર્શાવું છું. આવું થાય. હવે આમાં તમારે બેઝિક રીતને ઇન્વોલ્વ કરવાની, ડાયરેક્ટ સરવાળા કરતાં શીખવાનું છે. તો જો હું સદિશ એની જે કિંમત આપી છે એ મૂકું છું એટલે અહીંયા AX આઈ કેરેટ પ્લસ AY જે કેરેટ. અહીં પ્લસ ઓર માઇનસની સાઇન છે એટલે આ પદ બ્રેકેટમાં લખું છું BX આઈ કેરેટ પ્લસ BY જે કેરેટ. આટલો કોન્સેપ્ટ ક્લિયર થાય છે? હવે જોજો, આની પાસે આઈ કેરેટ છે, આની પાસે આઈ કેરેટ છે. તો હું એવું કહી શકું કે આ બેના આઈ કેરેટ કોમન લઈ લઈ તો શું બને? આ આઈ કેરેટ કોમન લઈ લીધા એટલું તો ખબર પડે આપણને. તો અહીંયા AX છે. અચ્છા, બીજી વસ્તુ ઘણાની અંદર સર અહીંયા X કોમન છે તો X સફિક્સ છે. સફિક્સ એટલે કે પ્રત્યય કહેવાય. મતલબ આવી રીતનો એનો મતલબ છે AX. આ ગુણાયેલો નથી,
આ એવું કહે છે કે એનો એક્સ દિશાનો ઘટક છે, એટલે એક્સ કોમન કાઢતા નહીં મહેરબાની કરીને. એટલે એ એક્સ પછી અહીંયા પ્લસ ઓર માઇનસ છે તો પ્લસ ઓર માઇનસની સાઇન, અને આ બી એક્સ આવું થયું. સેમ વે જે કેરેટ એ કોમન નીકળે છે તો હું જે કેરેટવાળા ટર્મને આવી રીતે લખું તો અહીંયા વધે એ વાય, અને આ પ્લસ ઓર માઇનસ આને મળે એટલે બી વાય આવું થયું. આ સદિશ આર થયું. તો બીજી વસ્તુ એક સમજજો કે માની લ્યો કે હું અહીંયા ગ્રાફ ઉપર આ જ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરત તો આ આપણો સદિશ એ છે. તો તમે સદિશ એના જે બે ઘટક લીધા હતા એ એક્સ આઈ કેરેટ ને એવાય જે કેરેટ, એ આપણે ક્વેશ્ચન 16માં સમજાવ્યું હતું કેમ મેળવતા હતા, તો કે અહીંથી લંબ લેતા હતા તમે, એટલે તમને અહીંયા જે મળ્યો એ એક્સ આઈ કેરેટ મળ્યો, એક્સ એક્સ ઉપર હતો એટલે આ વાય એક્સ અહીંથી લંબ લીધો તો આ જે ઘટક મળ્યો આખો એને તમે શું કીધું હતું, એ વાય જે કેરેટ કીધું. અચ્છા, તમને બીજો એક સદિશ આપી દીધો છે બી, બ્લેક પેનનો યુઝ કરીશું અહીંયા. આ સદિશ બી છે તો સદિશ બીના બે ઘટક મળે ને બીના હેડ ઉપરથી લંબ લઉં તો આ આપણને બી એક્સ આઈ કેરેટ મળ્યો ને આ તો જ સમજાય જો ક્વેશ્ચન 16 તમે બહુ પ્રોપર વેથી શીખાવો, લખીને તૈયાર કર્યું હોય. ઘણા વિદ્યાર્થી લખીને તૈયાર નથી કરતા. જ્યારે હેવી ક્વેશ્ચન આવે, ભારે ભરખમ ક્વેશ્ચન આવે ને લખીને તૈયાર કરો, ફાયદામાં રહેશો. લોંગ ટર્મ સુધી યાદ રાખવાનું તમારે. તો બીનો એક્સ દિશાનો ઘટક બી એક્સ આઈ, તો અહીંથી લંબ લઉં તો આ શું મળ્યો તમને, બી વાય જે કેરેટ મળ્યો કે નહીં, ખ્યાલ આવે છે? અચ્છા, હવે સદિશ સરવાળાની વાત કરીએ. અહીં સરવાળો બાદબાકી બે કીધા, પણ માની લો કે મારે સરવાળો કરો તો સરવાળો કરવા માટે તમારે શું કરવું પડે, તો કે કાં તો ત્રિકોણની રીત લ્યો કાં તો સમાંતર બાજુ ચતુષ્કોણની. અત્યારે જે રીતે બે સદિશ છે એ રીતે જોતા હું સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે એપ્લાય કરું તો કે આને પેરેલલ અહીંયા ડ્રો કરું છું આવી રીતે, ખ્યાલ આવ્યો? સેમ વે આને પેરેલલ અહીંયા ડ્રો કરી લઉં, આવું થયું. તો અહીંયા છેદે ને તો આનો જે વિકર્ણ મળે, આ જે વિકર્ણ મળ્યો એને હું સદિશ આર કહી શકું ને, એ આ બેનો સરવાળો થયો કે નહીં, હા કે ના, ખ્યાલ આવ્યો ને? તો આ આપણે ટેકનિકલી શીખી ગયા છીએ સમાંતર બાજુ ચતુષ્કોણ. અચ્છા, આ સદિશ આર છે એનો પાછો હું અહીંથી લંબ ડ્રો કરું એક્સ એક્સ ઉપર, તો હું આને આર એક્સ કહી શકું, એક્સ દિશાનો આરનો ઘટક, હા કે ના? હવે તો ક્લિયર થઈ ગયું. અને એવી જ રીતે હું વાય એક્સ આને કહી દઉં તો વાય એક્સ ઉપર જો લંબ લઉં તો આ જે ઘટક મળે એને આર વાય કહેવાય. મતલબ સદિશ આરનો એક્સ દિશાનો ઘટક આર એક્સ, સદિશ આરનો વાય દિશાનો ઘટક આર વાય. હવે હું એમ કહું કે ભાઈ ચલો આર જોઈએ છે તો તમે ફૂટપટ્ટીથી આ માપો ને, મતલબ તમારે આટલી પ્રોસિજરમાંથી પાસ થવું પડે પછી આર એક્સ મળે. જ્યારે અહીંયા સીધા આઈ કેરેટવાળા એટલે કે સીધા એક્સ એક્સના તમે સરવાળા કરી શક્યા. શું કામ ડાયરેક્ટ સરવાળા કરી શક્યા? તો એક વસ્તુ યાદ રાખજો, નોંધવું હોય તો નોંધજો કે એક જ દિશામાં જે સદિશો હોય એનો સરવાળો કરવા માટે તમારે ત્રિકોણની રીત કે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત લાગુ પાડવી નથી પડતી. એનો તમે ડાયરેક્ટ સરવાળો આંકડાકીય રીતે કરી શકો. કેમ? તો કે બેની દિશા સમાન છે. જો બે આમ જ જાય છે તો સીધો આનો નાનો સરવાળો કરો ને સીધો આર એક્સ મળી જાય. ખ્યાલ આવ્યો? આ થઈ બેઝિક સરવાળાની રીત. એવી જ રીતે વાય દિશામાં એ વાય અને બી વાયનો ડાયરેક્ટ સરવાળો કરો, કેમ કે બેની દિશા એક જ છે. દિશા અલગ હોય તો તમારે ત્રિકોણની રીત લેવી પડે કે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત લેવી પડે. અહીં તો બેની દિશા સરખી છે. પછી તો આર એક્સ ને આર વાય મળી જશે ને. આ બેનો સરવાળો કરો તો આર વાય મળે, આ બેનો સરવાળો કરો તો આર એક્સ મળે. અને એકવાર આર એક્સ ને આર વાય મળી જાય તો તમે પરિણામી સદિશ આર વાય મેળવી શકો ને, સીધું આવી રીતે કરી શકો ને. આર એક્સ આઈ કેરેટ અને આર વાય જે કેરેટ. હવે તો સમજાય ને કે આ કરવું એના કરતાં બેઝિક સરવાળાની મેથડથી કરવું બહુ ઇઝી પડે. અચ્છા, આનું મૂલ્ય જોતું હોય તોય તમે ડાયરેક્ટ ગોતી શકો ને આકૃતિ દોર્યા વગર. આર એક્સ સ્ક્વેર પ્લસ આર વાય સ્ક્વેર. કેમ? તો કે આને હું આર એક્સ કહી દઈશ, આગળ જતાં આને શું કહીશ, આર એક્સ કહી દઈશ. જોવો જોઈએ આવું થઈ શકે, આર એક્સ આઈ કેરેટ પ્લસ આર વાય જે કેરેટ. કેમ કે આપણને ખબર સદિશ આરના બે ઘટક આ થાય. હવે આને સરખાવી દો, એક્સ પ્લસ ઓર માઇનસ બી એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય પ્લસ ઓર માઇનસ બી વાય જે કેરેટ. તો આઈ કેરેટવાળા ટર્મને સરખાવું તો આર એક્સ બરાબર શું મળ્યું મને, તો કે એ એક્સ પ્લસ બી એક્સ, અને આર વાય બરાબર શું મળ્યું, એ વાય પ્લસ બી વાય. બે બાજુના જે કેરેટ ઉડાડી દીધા આપણે. આનો આઈ કેરેટ ઉડી ગયો અને વ્યક્તિગત કરી દીધા બેને. મતલબ આર એક્સ ઇજ એ એક્સ પ્લસ ઓર માઇનસ બી એક્સ છે, આર વાય ઇજ પ્લસ ઓર માઇનસ એ વાય પ્લસ ઓર માઇનસ બી વાય છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? આ તમને ડાયરેક્ટ આર એક્સ અને આર વાય ઘટક મળ્યા. અને બાકી અહીંયા તમારે આવી રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરવો પડે, પછી સદિશ આર દોરવો પડે, પછી લંબ લ્યો તો આર એક્સ મળે, આને માપો ત્યારે આર એક્સની કિંમત ખબર પડે. આ કાંઈ કર્યા વગર
સીધા આ સ્ટેપ માંડી તમે RX RY શોધી લીધા. RX RY મળે એટલે તમે આમાં કિંમત મૂકો, સદિશ R મળી જાય. સદિશ Rનું મૂલ્ય અહીંયા માનાંક કરવો પડે ને, મૂલ્ય જોઈ છે, મૂલ્ય મળી જાય અને દિશા મળી જાય ને. થીટા બરાબર શું થાય આપણે જોયું હતું, એક્સ અક્ષ સાથેનો ખૂણો થીટા હોય તો ઉપર વાય ઘટક આવે અને છેદમાં એક્સ ઘટક આવે. થિયરી જોજો 16મી છેલ્લે આપણે આ દિશા સાબિત કરી છે. આનો ઉપયોગ 12માં એટલો બધો આવવાનો છે. તો અહીંયા તમારો આ કોન્સેપ્ટ ક્લિયર થયો. આ તો મેં વાત કરી 2 ડાયમેન્શનની. હવે હું હેડિંગ આપું છું ત્રિપરિમાણની. ત્રિપરિમાણમાં શું થાય તો કે ત્રિપરિમાણમાં સદિશ A બરાબર તમે શું લખશો, AX I કેરેટ પ્લસ AY J કેરેટ પ્લસ AZ K કેરેટ. અને સદિશ B બરાબર શું લખશો તો કે સદિશ B બરાબર BX I કેરેટ BY J કેરેટ BZ K કેરેટ થાય આવું. અને ફરીથી જો આનો મારે સરવાળો કરતાં મને નેટ સદિશ R મળે તો હું નેટ સદિશ R બરાબર ફરીથી આવું લખું ને, સદિશ A પ્લસ ઓર માઇનસ સદિશ B. આગે ના? અચ્છા, તો એની કિંમત ફરીથી આપણે આખી ગણતરી ફરીથી કરી તો અહીં શું હોય, AX I કેરેટ પ્લસ AY J કેરેટ પ્લસ AZ K કેરેટ પ્લસ ઓર માઇનસ BX, બીની વેલ્યુ મૂકી મેં, BX I કેરેટ BY J કેરેટ BZ K કેરેટ. હા કે ના? હવે ત્રિપરિમાણમાં ડાયાગ્રામ ડ્રો નથી કરતો પણ સમજો, ત્રિપરિમાણમાં AX ને BX એક જ દિશામાં આવશે, AY BY એક જ દિશામાં આવશે અને અહીંયા હું Z લઉં તો અહીંયા AZ અને અહીંયા BZ આમ જ આવશે લંબ લેતા. બરાબર, એમાં ઉતરવું નથી, ડાયાગ્રામ દોરવું નથી, ટેકનિકલી બહુ અઘરો પડશે. તો મને ઈ ઘટક એમ મળ્યા, મતલબ આ બેની દિશા એક જ થઈ તો આનોય ડાયરેક્ટ સરવાળો થઈ શકે. તો હું અહીંયા એ જ સિસ્ટમથી આગળ વધીશ. આ AX પ્લસ ઓર માઇનસ BX I કેરેટ કોમન, પછી પ્લસ AY પ્લસ ઓર માઇનસ BY J કેરેટ કોમન પ્લસ AZ પ્લસ ઓર માઇનસ BZ K કેરેટ. આ કોના બરાબર મેળવ્યું? સદિશ R બરાબર. અચ્છા, હજી અહીં પૂરું ન થાય ને, હજી આપણે સદિશ Rના ઘટક લેવા પડે. ડાયાગ્રામની જરૂર નથી, ડાયાગ્રામ માત્ર સમજૂતી માટે જ હતો. બરાબર. હવે સદિશ Rના 3 ઘટક ક્યાં ક્યાં થાય તો કે RX RY અને RZ થાય. તો આપણે અહીં લખીએ કે ભાઈ આરની બદલે અહીંયા R જે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર છે એની બદલે હું લખું RX I કેરેટ પ્લસ RY J કેરેટ પ્લસ RZ K કેરેટ. એના બરાબર સદિશ R છે. તો હવે હું સદિશ Rનો I કેરેટ વાળો ભાગ અને આનો I કેરેટ વાળો ભાગ બેને સરખાવું તો RX બરાબર શું થાય તો કે આ RX બરાબર થાય AX પ્લસ ઓર માઇનસ BX. સેમ RY બરાબર AY પ્લસ ઓર માઇનસ BY. પછી RZ AZ ઇઝ ઇક્વલ ટુ RZ ઇઝ ઇક્વલ ટુ AZ પ્લસ ઓર માઇનસ BZ. આવું થયું. PDF ફાઇલમાં અહીંયા ત્રિપરિમાણમાં આ પદ લખતા ભૂલી ગયા છે, હાસ્યમાં નોંધી લ્યો જેથી કરીને ફેરબુકમાં કોપી કરો ત્યારે આ ભૂલ તમારાથી ન થાય. અહીંયા આ પદ આવે PDF ફાઇલમાં ટાઈપ થતાં રહી ગયું છે, RZ K કેરેટ છે. બરાબર, ચાલો RZ બરાબર મેળવ્યું AZ પ્લસ ઓર માઇનસ BZ. તો આ પૂરું થઈ ગયું અહીંયા. હવે તો કે હજી એક ઉદાહરણ લેવું પડશે. હું હજી એક ઉદાહરણ લઉં છું જેથી કરીને કોન્સેપ્ટ ક્લિયર થાય. પેપરમાં લખવું પડશે જો થિયરીની પરીક્ષા હોય તો. ધારો કે 3 સદિશ હું લઉં છું. પહેલો સદિશ લઉં છું A, તો એના 3 ઘટક AX I કેરેટ AY J કેરેટ અને AZ K કેરેટ. એવી જ રીતે સદિશ B લઉં, BX I કેરેટ BY J કેરેટ BZ K કેરેટ. ખ્યાલ આવ્યો આટલો? સદિશ C બરાબર શું લઉં તો કે સદિશ C બરાબર CX I કેરેટ પ્લસ CY J કેરેટ પ્લસ CZ K કેરેટ. આ 3 સદિશ છે. હવે હું શું કરીશ તો કે સરવાળો અને બાદબાકી બેયનો વારાફરતી વારો લઈશ. મતલબ ધારો કે આપણે કેમ અહીં પરિણામી સદિશ R લીધો, અહીંયા હું પરિણામી સદિશ T લઉં છું, ગમે એ લઈ શકાય. પરિણામી સદિશ T બરાબર સદિશ A પ્લસ સદિશ B માઇનસ C આપણે કરવું છે. જો એકવાર મેં પ્લસ કર્યો, B ને પ્લસ કરું છું, C ને બાદ કરું છું. હવે વિચાર કરો આમાં જો હું ત્રિકોણની રીતે એપ્લાય કરું તો કેટલું લાંબી પ્રોસિજર થઈ જાય. પહેલાં મારે સદિશ A દોરવું પડે, સદિશ એના હેડ ઉપર B દોરવું પડે, બીનું પૂછ આવે એવી રીતે. પછી એના પૂછને બીના હેડને જોડું તો મને A પ્લસ B મળે. A પ્લસ બીના હેડ ઉપર મારે Cનો વિરોધી સદિશ એવી રીતે લેવો પડે કે માઇનસ Cનું પૂછ
એ પ્લસ બીના હેડ ઉપર આવે, પછી એ પ્લસ બીના પૂછને અને માઇનસ સીના હેડને જોડું ત્યારે ઠેઠ મને એ પ્લસ બી માઇનસ સી મળે. ન્યાય વાત પૂરી ન થાય, ત્યાંથી પાછો એક્સ એક્સ ઉપર લંબ દોરી એટલે મને એ પ્લસ બી માઇનસ સીનો એક્સ ઘટક મળે, પછી વાય ઉપર લંબ દોરી તો વાય ઘટક મળે. બોલવામાં જ કેટલું વિચિત્ર લાગે, થાકી જવાય. તો એની બદલે ત્યારે બેઝિક સરવાળાની રીત કરવી પડે. બેઝિક સરવાળો કરવા માટે તમારી પાસે આઈ ઘટક, જે ઘટક અને કે ઘટક મતલબ એક્સ વાય ઝેડ ઘટક હોવા જરૂરી છે. તો અહીંયા હું શું કરું, જુઓ, ટી બરાબર એની વેલ્યુ એ એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ પ્લસ એ ઝેડ કે કેરેટ પ્લસ બી એક્સ આઈ કેરેટ બી વાય જે કેરેટ બી ઝેડ કે કેરેટ અને માઇનસ છે એટલે માઇનસ સી એક્સ આઈ કેરેટ માઇનસ સી વાય જે કેરેટ માઇનસ સી ઝેડ કે કેરેટ. હવે ફરીથી એ જ મેથડ આઈ વાળાને ભેગા કરી દઈએ તો અહીંયા એ એક્સ પ્લસ બી એક્સ માઇનસ સી એક્સ આઈ કેરેટ કોમન પ્લસ એ વાય પ્લસ બી વાય માઇનસ સી વાય જે કેરેટવાળા કોમન કાઢી લીધા બધા અને પ્લસ હવે એ ઝેડ પ્લસ બી ઝેડ માઇનસ સી ઝેડ કે કેરેટ. આવું થયું કે નહીં? તો આ મને પરિણામી સદિશ ટી ડાયરેક્ટ મળી ગયો, ત્રણેય ઘટક એના મને મળી ગયા. હવે હું શું કરું તો કે ટીનો એક ઘટક લખું, ટી એક્સ બરાબર શું થાય તો કે ટી એક્સ બરાબર એ એક્સ પ્લસ બી એક્સ માઇનસ સી એક્સ, ટી વાય બરાબર એ વાય પ્લસ બી વાય માઇનસ સી વાય, ટી ઝેડ એ વાય પ્લસ ઝેડ આવશે ને અહીંયા એ વાય એ ઝેડ પ્લસ બી ઝેડ માઇનસ સી ઝેડ. આટલું લખો ને જ્યારે, ત્યારે 3 માર્ક પૂરા થાય. જો કે થિયરીના મુદ્દામાં બહુ ઓછા છે, બધા મેથેમેટિકલ સ્ટેપ જ છે અને આમાં જ તમારી ગ્રીપ વધે ને એવું હું ઈચ્છું છું. તો આ ક્વેશ્ચન તમારે 2 વાર લખવો, જોયા વિના તૈયાર કરવો, પછી આપણે નેક્સ્ટ થિયરી તરફ આપણે આગળ વધીએ. બસ આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે લગભગ એવું બનશે કે વધીને 2 જ ક્વેશ્ચન હું કરાવીશ અને તમારે અહીંયા એટલું કેરફુલ રહેવાનું છે કે રોજ જે 2 જ ક્વેશ્ચન કે વધીને 3 ક્વેશ્ચન હલશે તો એ તમારા 100% તૈયાર થવા જોઈએ. કેમ કે ચોથું ચેપ્ટર 11-12 ફિઝિક્સનો મેઇન પાયો છે. આમાં નબળા રહ્યા એટલે ફિઝિક્સ તમારું નબળું થઈ જશે. વિના સંકોચે ક્યાંય પણ પ્રશ્ન લાગે, કોલ મી.